તો મધ્યપ્રદેશમાં સતત વરસાદ બાદ સતનામાં પૂર જેવી સ્થિતિ છે। સતત વરસાદના કારણે મધ્યપ્રદેશના સતનામાં પૂર જેવી સ્થિતિ છે। શુક્રવારે ઘણા વિસ્તારોમાંથી પાણી ભરાઈ ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા। તો ગયાના અહેવાલો છે આ રીતે પાણી ભરાઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે। નાળાઓ છલકાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। તો ભારે વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ પર છે। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે। પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। પૂરની શક્યતાના કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે। ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને બિહારના કૈમૂર પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદના કારણે ગુરુવારે સવારે સોન નદીના પાણીનું સ્તર અચાનક ઝડપથી વધી ગયું। આ કારણે ઇન્દ્રપુરી બેરેજના 69માંથી 65 દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને સોન નદીમાં લગભગ 4,43,458 ક્યુસેક પાણી છોડાયું છે। ઝારખંડમાં ઉત્તર કોયલ નદી પર બનેલ ભીમ ડેમમાંથી 2.70 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। તે સમયે મધ્યપ્રદેશ દેશમાં બાણસાગર જળાશયનું પાણીનું સ્તર પણ 339 મીટર સુધી પહોંચી ગયું છે, જ્યારે કે તેની મહત્તમ ક્ષમતા 341 મીટર છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી બાણસાગરમાંથી સતત 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્રએ પણ લોકોને સાવચેત રહેવા અને નદી કિનારાથી દૂર રહેવા માટે અપીલ કરી છે। નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ છે અને હાલ નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને નર્મદા ડેમના દરવાજે 121.92 મીટર પર પાણીની આવક થતાં આરબીપીએચના 3 અને સીએચપીએચનું 1 પાવર હાઉસ ચાલુ કરાયું છે। તો હાલ નર્મદા ડેમ 55% ભરાયો છે।